જેતલપુરનું 5મું વચનામૃત. સંવંત 1882 ચૈતર સુધી સપ્તમીને દિવસ આમ શ્રી જેતલપુર મધ્યે મહોલની દક્ષિણાદી કોરે જાયગાની માહી ચોકને વિશે ઉત્તરાદ્રે મુખારવિંદે પાટ પર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને મસ્તક ઉપર ઝીણી પોતી શ્વેત પાગ ધરી રહ્યા હતા ને શ્વેત ઝીણી ચાદર ઓઢી હતી અને શ્વેત ધોતિયું પહેર્યું હતું અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. મહારાજ સ્વામિનારાયણ ભગવાન પોતે વિરાજમાન હતા અને કયા વસ્ત્રો પહેર્યા હતા, કઈ જગ્યા પર બેઠા હતા, એ બધું એનું વર્ણન એટલે આપણા માટે એક સ્મૃતિ છે. અને એ સ્મૃતિ કરવા માટે પરમહંસોએ આ રીતે મહારાજને સ્મૃતિ કરવા માટે દર્શન કરાવે. અને રાત દોઢ પોર વીતી હતી. પછી શ્રીજી મહારાજ ઘડીક વિચારીને બોલ્યા છે. મહારાજ એટલે હિતેશભાઈએ મંગળવારે કીધું 11 થી 12 ગાળા નો સમય હશે રાત્રે. અને તે વખતે મહારાજ સભામાં વિરાજમાન હતા અને સર્વે સંતો અને હરિભક્તો ગામના હરિભક્તો બેઠા હતા, જેમ આપણે અત્યારે બેઠા છે તેમ. પછી બોલ્યા છે, સર્વે સાંભળો. મહારાજ શું કહે છે? સર્વે સાંભળો કે આજે તો અમારે જેમ છે તેમ વાત કરી છે. મહારાજ પોતાનું રહસ્ય આપણી પાસે શું કરાવવા માંગે છે એનું જે રહસ્ય છે એ મહારાજ આપણને કહેવા માંગે છે. જે વાત કરવી છે તે જે ભગવાનને ભજવા એથી બીજી વાત કોઈ મોટી નથી. ભગવાનને ભજવા એથી કોઈ મોટી વાત નથી. એવી પ્રાપ્તિની વાત, આપણી પ્રાપ્તિ કઈ છે તેની મહિમા કેવો છે, આપણને કોણ પુરુષ મળ્યા છે, એ જ સ્વામીજી આપણને અત્યારે પ્રબોધ સ્વામી રૂપે મળ્યા છે. એ બે એક જ છે, દેહ જુદા છે પણ મન એક જ છે. કાં જે ભગવાનનું કર્યું સર્વે થાય છે. પહેલાં શું કીધું? ભગવાન ભજવા એથી બીજી કોઈ મોટી વાત નથી. કાં જે ભગવાનનું કર્યું સર્વે થાય છે. આપણે જે કંઈ અત્યારે થઈ રહ્યું છે એ બધું કોનું કરતા હતા? કોનું છે? બોલ્યા શ્રી હરિમાં લખ્યું છે કે મારી મરજી વિના રે કોઈથી તળનું ના તોડાય. હેમ મુને જાણ જોરે મારા આશ્રિત સૌ નર નારી. આપણને બધાને કીધું કે આ દુનિયાનો કરતા હરતા કોણ છે? હું જ છું. એક બ્રહ્માંડને અનેક અનંત બ્રહ્માંડ છે. એક અનંત બ્રહ્માંડમાં એક મારું જ કર્યું સર્વે થાય છે. અને કાજે ભગવાનનું કર્યું સર્વે થાય છે. અને આ સમયે તો આ સભાનું પણ થાય છે. જો આપણને વિશ્વાસ હોય તો કે અત્યારે મહારાજ, અક્ષર પુરુષોત્તમ મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, હરિપ્રસાદ સ્વામી મહારાજ, પ્રગટ ગુરુ હરિપ્રબોધ સ્વામી મહારાજ અહીંયા અખંડ બિરાજમાન છે, એવો જો આપણને વિશ્વાસ આવી જાય તો આ સભાનું પણ કર્યું થાય છે. અને શ્રી નર નારાયણના પ્રતાપે કરીને અમારું કર્યું પણ થાય છે. મહારાજ શું કહે? પોતે નથી કહેતા કે નર નારાયણના પ્રતાપે અમારું કર્યું પણ થાય છે. અને તે લ્યો અમે કહીએ છીએ. મહારાજ કહે છે, શું કહે છે? જેવો અમે મનમાં ઘાટ કરીએ છીએ તેવો આ જગતને વિશે પ્રવર્તે. અમે જેવો ઘાટ કરીએ છીએ તેવો આખા બ્રહ્માંડની અંદર એનું પ્રવર્તન થાય છે. એમાં રંજ માત્ર પણ ફરક પડતો નથી. અને જેમ ધારીએ છીએ તેમ પણ થાય છે. અમે જેમ મનમાં ધારીએ એવું પણ થાય છે.
આને રાજ આવો તો એને રાજ આવે છે. હવે મહારાજ એનો દૃષ્ટાંત આપે છે કે શું અમે ધારીએ છીએ કે આને રાજ આવો તો એને રાજ આવે છે, અને આનું રાજ જાવો તો એનું જાય છે. અને ધારીએ જે આ પડે આટલો વરસાદ અહીં થાવો તો તે ત્યાં જરૂર થાય છે, અને અહીં ન થાવો તો ત્યાં થતો નથી. અને વળી ધારીએ જે આને ધન પ્રાપ્ત થાવો તો તે થાય છે, અને આને ન થાવો તો તેને થતું નથી. અને આને દીકરો આવો તો તેને દીકરો આવે છે, અને ધારીએ જે આને દીકરો ના આવો તો તેને આવતો જ નથી. અને આને રોગ થાવો તો તેને રોગ થાય છે, અને આને રોગ ન થાવો તો એને રોગ થતો જ નથી. એવી રીતે અમે ધારીએ છીએ તેમ થાય છે ખરું. પ્રથમ 27ની અંદર મહારાજે કીધું કે અનંત આશ્ચર્યો થઈ ગયા છે, અનંત થાય છે ને અનંત થશે. એ મને મળ્યા એવા જે પ્રગટ ગુરુરૂપ હરિ પ્રબોધ સ્વામી એનું જ કર્યું થાય છે, એના સિવાય બીજું કોઈનું કર્યું થતું નથી. તો એ પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે. તો આપણે કેવા ભાગ્યશાળી. યોગી બાપા એવું કહેતા કે આ બ્રહ્માંડમાં આપણા જેવા કોઈ સુખ્યા નથી. કેમ કે આવા જે પુરુષ, આવા જે મોટા પુરુષ એનો આપણને સંબંધ થયો છે એટલે આપણે ખાટી ગયા. કેમ કે એના જેવો બીજા કોઈને એ નથી. બીજું એક કવિ એક કીર્તનમાં ગાયું છે કે આપણે કોઈ સાધન કરવાના નથી. ભગવાનને મેળવવા માટે આખી દુનિયા સાધન કરે છે, પણ એને ભગવાન મળતા નથી. આપણને સહેજે સહેજે મળી ગયા. કેમ મળી ગયા? તો ગયા જન્મનું કોઈ એવું પુણ્ય હશે કે આ જન્મમાં કોઈને અડફટમાં આવી ગયા હશે કોઈ ભક્તને, ને એને સંબંધ કરીને આપણને આ જોગ થઈ ગયો. તો આપણે એટલે ફાવી ગયા. એટલે પછી કીધું છે, પછી પ્રભુજી બોલ્યા તમે સાંભળો સૌ જ નર નાર, આપણને જે મળ્યા છે તે રહે છે માયા પાર. માયા પાર, આખું જગત બધું માયામય છે. માયાથી પર જે ઉઠે પછી અક્ષરધામનું આપણને મળે, એટલે માયા પર. પછી જે કરવું, પછી આપણે મહારાજ શું છે, આપણે પછી શું કરવું? ભગવાન તો મળી ગયા. ભગવાન મેળવવા માટે આપણે કોઈ સાધન કરવાનું નથી. હવે ભગવાન મળ્યા પછી આપણે શું કરવાનું તે આગળ કહે છે. પછી જે કરવું તેહની તે કહું વાત, ગુરુ સંતને ભજવા શ્રી હરિ જે સાક્ષાત. જે આમાં આગળ આવે છે કે ભગવાનને તો આપણે બધા ભજીએ છીએ, પણ એને મહેનત કરીને મરી જાય છે, છતાં પણ એને અને દાંતનું ઠેકાણું રહેતું નથી. તે કેમ કે આપણે એનું વચન નથી પાડતા, એમાં વિશ્વાસ નથી. ગુરુ સંતને, ગુરુ એટલે આપણા માટે પ્રબોધ સ્વામી, સંત એટલે શાશ્વત સ્વામી અને પ્રભુ દર્શન સ્વામી. એની સાથે આપણે જીવ જોડવાનો છે, એની સાથે મૈત્રી કરવાનું છે, અને મૈત્રી કરીને એની સાથે ખુલ્લા દિલની વાતો કરવાની છે. જ્યાં સુધી ખુલ્લા દિલની વાતો ના થાય ત્યાં સુધી આપણા જે સ્વભાવ પ્રકૃતિ છે એના નીકળે ને. આપણા સ્વભાવનું પરિવર્તન કરવું હોય તો ખુલ્લા દિલની વાત કરવું પડે. આપણને જે કંઈ નડતું હોય, હવે એ નડતું હોય તો એમની આગળ આપણે કહેવું પડે કે મને આ પ્રસંગ નડે, મને આ નડે છે, મને આ નડે છે. તો એને એ રીતે જે રીતે વાતો કરીએ તો એ પછી એ આપણા માટે વકીલ છે, શાશ્વત સ્વામી અને પ્રભુ દર્શન સ્વામી. એ પછી હાઈકોર્ટમાં લઈ જાય, પ્રબોધન સ્વામી પાસે જાય છે, અને એ વાત કરીને પછી આપણી સમાધાન થશે. એવી રીતે અમે ધારીએ છીએ તેમ થાય છે ખરું. મહારાજ કે અમે જે ધારીએ છીએ એમ જ થાય છે. ત્યારે તમે કહેશો જે સત્સંગીને સુખ દુઃખ થાય છે, અને રોગાદિક પ્રાપ્ત થાય છે, અને કંઈક ધન સમૃદ્ધિની હાનિ થાય છે,
અને મહેનત કરીને મરી જાય છે તો પણ એ દરિદ્ર જેવો રહે છે. તો એનું તો એમ છે જે પછી મહારાજ કહે છે એનું કારણ શું છે? તો કે ભગવાન ભજવામાં જેટલી કસર છે તેટલી એને સર્વ ક્રિયાને વિશે બરકત થતી નથી. હવે ભગવાન ભજવામાં કસર શું? આપણને ગયા મંગળવારે હિતેશભાઈએ કીધું, સવારે આરતી, પૂજા, રાત્રે આરતી, રાત્રે સ્વાધ્યાય ભોજન 10-15 મિનિટ સૂતા પહેલાં, આખા દિવસમાં જે કંઈ આપણે કર્મ કર્યું હોય એમાં જાણે અજાણે ભાવ ફેર થયો હોય, કોઈના પ્રત્યે અભાવનો ભાવ ફેર થયો હોય, સારા નરસા આપણે વિચારો આવ્યા હોય, એમાંથી પ્રાયશ્ચિત ધન આપણે પ્રાયશ્ચિત કરવું પડે. પેલું કહે છે ને કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. એટલે આપણને સ્વાધ્યાય ભજન કરો છે. આખા દિવસનું જે કંઈ આપણે કર્મ કરીએ એ આપણને ખબર નથી કે આપણે કઈ રીતનું કર્મ પોઝિટિવ કર્યું છે કે નેગેટિવ કર્યું છે, આપણને ખબર નથી. તો એના માટે સ્વાધ્યાય ભજન કરી લઈએ તો એ પ્રાયશ્ચિત ભજન થઈ ગયું. તો આપણને એ પ્રારબ્ધ નડે નહીં, એ પ્રારબ્ધ આપણું નીકળી જાય અને એ આપણે ભોગવવું ના પડે. પછી ભગવાન કહે છે ભગવાનને તો એનું સારું જ કરવું છે, આપણું ભગવાનને તો સારું જ કરવું છે. જે છૂડીનું દુઃખ હશે તે ભગવાન પોતાના આશ્રિત જનનું કાટે કરીને ટાળતા હશે. એક વખત પહેલાંના જમાનામાં ચોરી કરતા, તે વખતે રાજા રજવાડું હતું. તો 4 ચોર છે ને તે રાજમહેલમાં ધાડ પાડવા માટે, ચોરી કરવા માટે ગયા. તે રસ્તા ચાલતા ચાલતા એમાંથી એક ચોરને કાંટો વાગ્યો. તે કાંટો એવો વાગ્યો કે પગની આર પાર નીકળી ગયો. અને એટલું બધું એનાથી ચલાવ્યું નહીં. તો પેલા 3 ચોર તો ચોરી કરવા માટે નીકળી ગયા. તો પેલાથી કશું ચલાય નહીં એટલે બાજુમાં એક આવી રીતે સત્સંગ થતો હતો. તો ત્યાં જઈને બેસી ગયા અને સત્સંગની વાતો સાંભળવા લાગી ગયા. હવે પેલા 3 ચોર ચોરી કરીને રાજાને ત્યાંથી ચોરી લઈ આવ્યા. રાજાનો તો ખજાનો કેવો હોય, તે પેલા 3 જણા તો એમને ઘરે જઈને બધાને વાટી લીધું. તો પેલા બધા તો છે તે ખુશ થઈ ગયા એના ઘરવાળાને હાથે. હવે પેલાને તો કાંટો વાગ્યો એટલે ગયો નહીં. તે એના ઘરવાળાને કહ્યું કે હું કશું મળ્યું નહીં આપણને. પછી રાજાનો ચોર ખજાનો ચોરી ગયા. તો એ લોકોને એમ હોય કે અમુક ગામમાં અમુક આ રીતે છે તે એ લોકો ચોરી કરનાર છે. તો એ રીતે રાજાના સેવકો ત્યાં પહોંચી ગયા અને ચોર લોકોને પકડી પાડ્યા અને એને જે ધન હતું એ બધું પાછું લઈ લીધું અને રાજાની પાસે લઈ આવ્યા એમને. તો રાજાએ કહ્યું કે હવે એમને ફાંસી આપી દો. તો પહેલાં તો બધા મૂંઝાયા. તો પેલો એક બીજો ચોર હતો અને કાંટો વાગ્યો હતો અને કાંટો વાગીને જે આ સત્સંગ સભામાં બેઠો હતો. તો એ કે હું તો ચોરી કરવા નહોતો ગયો. તો પેલા કે તમે તો 4 જણા હતા ને. તો કે મને કાંટો વાગ્યો હતો અને હું તો અહીંયા સભામાં બેઠો હતો. તે તો આ સંતોને પૂછી જો, કે આ ગુરુજીને પૂછી જો, કે આ બધા ભક્તો બેઠા છે એને પૂછી જો, હું ચોરી કરવા નહોતો ગયો. તો એ ફાંસીમાંથી બચી ગયો. એટલે કાંટો વગાડીને પણ ભગવાને એનું દુઃખ ટાળી દીધું ને પેલા 3ને ફાંસી મળી. છોડીનું દુઃખ હશે તે ભગવાન પોતાના આશ્રિત જનનું કાંટે કરીને ટાળતા હશે. અને અમે તો એમ જાણીએ છીએ જે સત્સંગની તો એક વીંચીનું પીડા થતી હોય તો અમને 1000 ગણી થાવ. કોણ કહે છે? મહારાજ કહે છે. પણ તે પીડાથી હરિભક્ત રહિત છો. ગઈ વખતે આપણે હસતેજભાઈ એમને વાત કરી હતી આ બાબતની. અને સુખ્યા રહો. અમે તો તમે સુખ્યા રહો એ જ અમે વિચારીએ છીએ. એમ અમે રામાનંદ સ્વામી પાસે માંગ્યું છે. માટે અમારી તો નજર એવી છે જે સર્વનું સારું થાવો અને ભગવાનને વિશે જીવના મનની વૃત્તિને
રાખવાનો ઉપાય નિરંતર કરીએ છીએ. શું કહે છે મહારાજ? અમારે તો એક જ ઈચ્છા છે કે તમને ભગવાનના સંબંધમાં જોડી રાખવા છે, તમારા મનની વૃત્તિ ભગવાનમાં અખંડ રાખવી છે, અને એના માટે જ અમારો આ જન્મ છે. તે અખંડ વૃત્તિ આપણને મહારાજે પહેલું જ વચનામૃતમાં લખી દીધું, અખંડ વૃત્તિનું. તે અખંડ વૃત્તિ કેવી રીતે રહે? તો બાપાએ એવું કીધું સ્વામીજીને, યોગી બાપાએ, કે અખંડ વૃત્તિ તો ના રહે. તો મહારાજ તે સ્વામીજીએ કીધું કે એમાં છેલ્લો પેરેગ્રાફ છે ને એ વાંચી લો. એમાં શું કીધું છે? અન્ય ક્ષેત્રે કુટુંબ પ્રાપ્ત તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કુટુંબ પ્રાપ્ત વજ્રલેપી ભવિષ્યતિ. જો તીર્થમાં આપણે ગમે ત્યાં પાપ કર્યું હોય એ તીર્થમાં જાય તો એનું નિવારણ થાય. પણ જ્યાં ભગવાન બેઠા હોય, ભક્તો બેઠા હોય, સંતો બેઠા હોય, એનો જો આપણને અભાવ આવી ગયો હોય તો એ વજ્રલિપિ થાય, વજ્રલેપ થાય. એનું કોઈ પુણ્ય, એનું કોઈ સમાધાન નથી. તો એના માટે આપણને ટૂંકમાં એક કહી દઉં કે અમરીશ રાજા હતા, અને એ રાજાનો એના બાપનું શ્રાદ્ધ કરવાનું હતું. અને એ શ્રાદ્ધ કરતી વખતે બાજુમાંથી દુર્વાસા ઋષિને સંતો લઈને આવ્યા, અને ત્યાં એમને આમંત્રણ હતું એટલે આવ્યા હતા. તો હવે શ્રાદ્ધનો છે તે પેલો વાર હતી, એટલે કે અમે નદીએ નાહવા ગઈએ, એટલે નદીએ નાહવા ગયા. ને ત્યાં નાતા નાતા એવું બધું એ થઈ ગયું કે સમય નીકળી ગયો ઘણો, એ લોકોને ખબર ના પડી. હવે આ બાજુ છે તે બ્રાહ્મણ લોકો કહે અમરીશ રાજાને કે તમે આ સમય વીતી જાય છે, એટલે હવે તમે કાંઈ પણ પ્રસાદ લઈ લો. તો કે મારા જે આરાધ્ય દેવ છે, કે મારા ગુરુ છે, એ જ્યાં સુધી ના જમે ત્યાં સુધી મારથી ના જમાય. તો બ્રાહ્મણે છે તે યુક્તિ કરી કે આ તો તુલસીનું પાન એક તમે મોઢામાં મૂકી દો એટલે જમ્યા બરાબર જ. તો એ રીતે પછી એની વ્યવસ્થા થઈ. હવે આ રીતે અમરીશ રાજાએ તુલસીનું એક પાન મોંમાં મૂકી દીધું એટલે આગળ ક્રિયા ચાલુ થઈ ગઈ. હવે આ બાજુ દુર્વાસા ઋષિ આવ્યા અને એને ખબર પડી કે અમરીશ રાજાએ પારણા કરી લીધા. એ તો ગુસ્સે ભરાયા કે અમને જમાડે વેલા તું કેવી રીતે પારણા કરી શકે? એટલે જેમ ફાવે તેમ બોલવા લાગ્યા. ને આ તે દુર્વાસા ઋષિનો ક્રોધ કેવો હોય. તો એ રીતે એ કર્યા. ત્યારે અમરીશ રાજાનું જે આ બધી નેગેટિવ વાતે એને જે બધું ખરાબ બોલવા લાગ્યા, એટલે વિષ્ણુ ભગવાનને ક્રોધ એ થયું કે મારા ભક્તને આ રીતે નિર્દોષ છે છતાં આ રીતે એ કરે છે. તો ત્યાંથી એ સુદર્શન ચક્ર મોકલાયું અને એ દુર્વાસા ઋષિની પાછળ પડી ગયું. પછી એ ત્યાંથી ભાગતા ભાગતા ક્યાં ગયા? શિવજી પાસે ગયા. શિવજી કે મારું ભાઈ એ મારું કામ નહીં, જેનું છે તે સુદર્શન ચક્ર હોય ત્યાં જાઓ, કાં તો છે તે બ્રહ્મા પાસે જાઓ. તો કે બ્રહ્મા પાસે ગયા ત્યાંથી દોડશે. તો કે એ મારું કામ નહીં, તમે વિષ્ણુ પાસે જાઓ, કે એનું એનું એ છે ચક્ર છે તો એ તમને બચાવે. વિષ્ણુ પાસે જાય તો વિષ્ણુ કે હું નહીં બચાવી શકું. કે એ તો તમારે અમરીશ રાજા પાસે જ જઈને ત્યાં એમને માફી માંગવી પડે તો તમારો બચાવ થાય. તો ફરી પાછા દુર્વાસા ઋષિ કાં આવ્યા? અમરીશ રાજા પાસે આવ્યા અને માફી માંગી. ત્યારે અમરીશ રાજાએ એવું કીધું કે તમે જ્યારે શરૂઆતમાં આવ્યા ત્યારે મને તમારા પ્રત્યે જે ભાવ હતો એવો ને એવો ભાવ અત્યારે પણ મને તમારા પ્રત્યે હોય. તો એ સુદર્શન ચક્ર તમે પાછું જાઓ. તો સુદર્શન ચક્ર જતી રહ્યું. એટલે આજે કીધું ને કે અન્ય ક્ષેત્રે કુટુંબ પ્રાપ્ત કે વજ્રલોપી ક્યારે થાય? કે આવા ભક્તોનું જ્યારે આપણે અભાવ લઈએ તો ગમે તેવો શાંત હોય એને પણ એનું ભોગવવું પડે. એટલે આપણે અભાવ ગુણ નેગેટિવમાં બિલકુલ જવું નથી. એટલે સ્વામી શું કહે કે આ જે બધા સભામાં બેઠા છે એ બધા સંબંધવાળા છે.
તો સંબંધવાળાનું આપણે સ્વીકાર કરવાનો, એના સ્વભાવ નથી જોવાના, પણ એમાં ભગવાનના દર્શન કરવાના. આ દરેક મુક્તો છે એ બધા અક્ષરધામના છે, ખૂબ મોટા છે. એના સ્વભાવ પ્રકૃતિ નથી જોવાના, સંબંધ જોવાનો. તો કોનો સંબંધ જોવાનો છે? મહારાજનો સંબંધ જોવાનો. તેમ આપણે આ બધાનો સ્વભાવ પ્રકૃતિ, પેલું કે તુંડે તુંડે મતિ ભિન્ન, દરેકના સ્વભાવ પ્રકૃતિ જુદા છે, દરેકના માથા અને વિચારો બધાના જુદા છે. પણ આપણે સંબંધમાં આવ્યા છે ને, કોના સંબંધમાં? પ્રબોધ સ્વામીના સંબંધમાં. અને એના સંબંધમાં આ બધા છે. એટલે એમાં કોઈ ગમે તેવું ક્રિયા કરતું હોય એ નોંધવાનો આપણને અધિકાર નથી. જો ભગવાન પોતે એના નોંધતા નથી, સામને ભગવાને કોઈનું જોયું નથી. શાસ્ત્રી મહારાજે કોઈનું જોયું નથી, યોગી મહારાજે કોઈનું જોયું નથી, સ્વામીજીએ કોઈનું જોયું નથી. કારણ કે આપણા સ્વભાવ પ્રકૃતિ એવા છે કે એની પાસે આપણે બેસવાને લાયક નથી, એવા આપણા સ્વભાવ પ્રકૃતિ છે. છતાં પણ એમણે આપણને સંબંધવાળી જોયો. યોગી બાપાના સંબંધવાળા છે, મારા સંબંધમાં આવ્યા છે ને, એ સૌ દિવ્ય છે. ભલે એમને ખબર નથી, પણ મને ખબર છે ને હું કોણ છું, ને મારા સંબંધમાં આવ્યા છે ને એટલે બધા સૌ દિવ્ય છે. એવું આપણે દરેકમાં સ્વભાવ નથી જોવાના, સંબંધ જોવાનો છે. મેં આગળ માંગ્યું છે જે આ અમારી તો નજર એવી છે જે સર્વનું સારું થાવ અને ભગવાનને વિશે જીવના મનની વૃત્તિ રાખવાનો ઉપાય નિરંતર કરીએ છીએ. તે શા માટે છે? હું તો ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળને વિશે, સર્વ ક્રિયાને વિશે જાણું છું. હું અઠેડીમાં જળનું ટીપું આપણે જોઈએ ને, એમાં આપણા ભૂત, ભવિષ્ય અને વર્તમાન સર્વને જાણે છે. આપણી અંદર એક તો મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે ને અહમ છે. એમાં ચિત્ત એવું છે, એની અંદર આપણી પડેપણની જે આપણા વિચારો જે છે એ બધા નોંધાય છે. એટલે આપણે જાગ્રત રહેવાનું છે કે નથી કોઈનો અભાવ લેવો, નથી કોઈ પ્રત્યે ભાવફેર કરવો. કે ત્રણેય કાળ, ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળને વિશે સર્વ ક્રિયાને જાણું છું અને અહીં બેઠા છતાં પણ સર્વને જાણીએ છીએ. પછી છે કે માતાના ઉદરને વિશે હતા તે દિવસે પણ જાણતા હતા, અને ઉદરને વિશે નહોતા આવ્યા તે દિવસે પણ જાણતા હતા. કેમ જે અમે તો ભગવાન શ્રી નર નારાયણ ઋષિ તે છીએ, એટલે હું પુરુષોત્તમ નારાયણ છું. અને મહાપાપવાળો જીવ હશે. કેવો કીધું? આપણે મહાપાપવાળા છે, કારણ કે આપણું જીવન એવું છે કે પવિત્ર નથી. એટલા સમુદ્રમાં મોજા આવે ને ભરતી ઓટ આવે તેમ ભરતી ઓટ થયા કરે, ઘડીકમાં નેગેટિવ, ઘડીકમાં પોઝિટિવ, ઘડીકમાં પોઝિટિવ, ઘડીકમાં નેગેટિવ. કે મહાપાપવાળો જીવ હશે ને અમારે આશરે આવશે. હવે આપણે એમને આશરે આવી ગયા પછી હવે શું કહે છે કે ધર્મ નિયમમાં રહેશે. ધર્મ નિયમમાં જે ગયા મંગળવારે હિતેશભાઈએ વાત કરી, તેને અમે અંતકાળે દર્શન દઈને ભગવાનનું જે અક્ષરધામ છે તેને પમાડીએ છીએ. ને હવે એ અક્ષરધામના પતિ પુરુષોત્તમ નારાયણ જે તે પ્રથમ ધર્મદેવ થકી મૂર્તિ કરીને નામ હતું. મહારાજની મદનનું નામ, માતાનું નામ હતું મૂર્તિ હતું. મૂર્તિ નામે દેવી જેને અમે ભક્તિ કહીએ, તેને વિશે નરનારાયણ ઋષિ રૂપે પ્રગટ થઈને બદ્રિકાશ્રમને વિશે તપ કરતા હતા. હિમાલયમાં તપ કર્યું. ને શ્રી નરનારાયણ ઋષિ આ કળિયુગને વિશે હવે એ શું કહે છે કે હું શા માટે આ પૃથ્વી પર આવ્યો છું તેની વાત કરે છે. કે કળિયુગને વિશે પાખંડી મત તેનું ખંડન કરવાનું, પાખંડી મતનું ખંડન કરવાનું, અને અધર્મના વંશનો નાશ કરવા અને ધર્મના વંશને પુષ્ટિ કરવા, ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય તેણે સહિત જે ભક્તિ તેને પૃથ્વીને વિશે વિસ્તારવા. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ધર્મ સહિત જે ભક્તિ
એનો વિસ્તાર કરવા માટે તે સારું ધર્મદેવ થકી ભક્તિને વિશે નારાયણ મુનિ રૂપે પ્રગટ થઈને આ સભાને વિશે